દરેક સંપ્રદાય કે સંગઠનના જે આદિ પુરુષો હોય છે એણે અદ્ભુત પ્રદાન કર્યું હોય છે, પણ પછી પાછળથી ધીમે 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 કપડું તો જેમ પહેરાતું જાય મેલું થતું જાય. સમય સમય ધોવું પડે, ઇસ્ત્રી કરવી પડે, ઘડીઓ પડી ગઈ હોય બધી ઘડી પડી ગઈ કાઢવી પડે, ફાટી જાય સીવવું પડે. બુદ્ધ બૌદ્ધ નહોતા, ઈસુ ઈસાઈ નહોતા, મોહમ્મદ મુસલમાન નહોતા. પછી જે આખા સંગઠનો ઊભા થાય, સંપ્રદાયો ચાલે, એક સારી દેન છે. સંપ્રદાય હોય કે સંગઠન હોય, પછી સમય જતા ધીરે 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 એવા લોકો અંદર આવી જાય, બગડે બધું. તો પછી સંકીર્ણતા આવી જાય, કારણ કે સામે બીજા આવે ને મેદાનમાં, એટલે મનમાં એક ભય ઊભો થાય, સ્પર્ધાનું વાતાવરણ થાય. અધ્યાત્મ જગતમાં હોવા છતાં માણસ સ્વીકાર નથી કરી શકતો બીજાનો, બીજાની શ્રેષ્ઠતાનો, કે અમારા સિવાય બીજું પણ કંઈક શ્રેષ્ઠ હોઈ શકે. આ સત્યનો સ્વીકાર નથી કરી શકતો. અમે જ દરેક ધર્મોની અંદર બસ આ જ બીમારી છે, અમે જ શ્રેષ્ઠ, અમારામાં આવશો તો જ તમારું કલ્યાણ થશે. જ્યારે વેદો કહે છે આનો ભદ્રાહ પ્રતવો જંતુ વિશ્વતઃ, ચારે દિશાઓમાંથી અમને શુભ વિચારો આવી મળો. આપણે આપણા હૃદયની બારી ખુલ્લી રાખવી પડે. પછી સાંપ્રદાયિક કે સંગઠનાત્મક સંકીર્ણતા એ એવા ઓરડા એરટાઈટ કરી નાખે, બહારની તાજી હવા એને મળતી જ નથી. દુનિયામાં બીજે પણ ઘણું સારું કામ થઈ રહ્યું છે, એ તરફ દ્રષ્ટિ જતી નથી. જાય તો સ્વીકાર નહીં, ઈર્ષા થાય. જે ખરો સાધક છે એને સતત સાવધાન રહેવું પડ્યું, રહેવું રહ્યું. વોચ યોર થોટ્સ, વોચ યોર ઇમોશન્સ, वॉच योर एक्शंस. तुम क्या बोल रहे हो, तुम क्या लिख रहे हो, तुम क्या कर रहे हो, तुम क्या सोच रहे हो, तुम्हारे भाव बिगड़ रहे हैं, सावधान. કપડામાં જરાક ડાઘ લાગે એટલે માણસ બદલી નાખે. તમારા વિચારોમાં ડાઘ લાગ્યા છે, એને થોડા બદલો. હવે વિચારો ઉજળા આપ્યા હતા તમને, પણ એમાં હવે ડાઘ લાગ્યા. આપણી ઈર્ષા, આપણી સંકીર્ણતાથી એ ડાઘને દૂર કરવા પડશે. નહીં તો એ મહાપુરુષ પણ ખીજાય કે મેં તને કેવો સરસ મજાનો જબ્બો આપ્યો હતો, આ તે શું કર્યું? આ ભગવાને કેવી સરસ ચાદર આપી હતી અને આપણે કેવી મેલી કરી નાખી. માટે હવે મેલી ચાદર ઓઢ કે कैसे द्वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर मेरे मैं मन ही मन शर्म आऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. सावधान न रहिए, भावनाમાં ડાઘ લાગે. સાવધાન ન રહીએ, વિચારોમાં ડાઘ લાગે. કેરી બહુ સારું ફળ છે, ઉત્તમ ફળ છે, અમૃત ફળ છે, પણ એમાં ચાંદી પડી જાય. અને પાછું એમાં એવું છે, એના એ કરંડિયામાં પછી એમને એમ પડી રહે ને ચાંદીવાળી કેરી, તો બીજી બધી કેરીઓને બગાડે. એમ આવા લોકો બધાને બગાડે. तो संकीर्णता से ऊपर उठो, संकीर्णता से ऊपर उठो. અમારા ને બીજાને ખેંચી જાય, અમારા ને બીજાને લઈ જાય, અમારા વાળા બીજામાં ન વયા જાય. એક ભય.
અનુયાયીઓને ઘેટા બનાવીને પોતાના વાડામાં જ પૂરી રાખવા માટે થોડા સંપ્રદાયો હોય છે. એને સિંહની ગર્જના કરતા શીખવાડવાનું છે. પણ આમાં નવું કાંઈ નથી, આવું થતું આવ્યું છે, આવું થતું આવ્યું છે. અને એમાં કલિકાલનો પ્રભાવ. આપણે ગમે ત્યાં હોઈએ, વ્યાસપીઠનું માનવું છે કે એક સાચા સાધક હોઈએ તો સતત આપણે ઓડિટિંગ કરતું રહેવું પડે. આપણા વિચારોનું, આપણી ભાવનાઓનું, આપણા વ્યવહારનું ઓડિટિંગ કરતા રહેવાનું કે બધું બરાબર છે, ગડબડ તો નથી. સાવધાન. દિવસના અંતે બધા કર્મો ભગવાનને સમર્પિત કરી કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. એમાં જે કંઈ ભૂલો થઈ હોય, અપરાધ થયા હોય, તો સૂતા પહેલા ભગવાનની ક્ષમા પણ માગી લેવાની. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જે સાધક છે એને સતત સાવધાન રહેવું રહ્યું. જો સાધક હોય તો સાધના માટે ખરેખર માણસ ગંભીર હોય, પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવા પ્રત્યે જો સંકલ્પિત અને સમર્પિત હોય તો એને સાવધાન રહેવું રહ્યું. બાકી ટોળાનો એક હિસ્સો થઈને જો જીવવું હોય તો વાત અલગ, કે અમે આ ટોળીમાં છીએ, ઠીક. समझ से समाज बनता है. समझ सही है तो समाज उत्कृष्ट है. સમાજમાં અને ટોળામાં ફરક છે. યોગ્ય સમજના અભાવમાં લોકતંત્ર, પ્રજાતંત્ર પણ ભીડતંત્ર થઈ જાય. बिना समझ का, बिना किसी विचारधारा का वो जनसमूह भीड़ बन जाता. સમાજની પાસે એક સમજ હોય છે, એ ઉત્કૃષ્ટ ધ્યેયને વરેલો હોય. એટલે ભીડ છે ને એ ક્રાંતિ ન કરી શકે, એ ઉપદ્રવ કરે, એ વિનાશ કરે, એ મકાનો હળગાવે, એ દુકાનો તોડે, એ વાહનો હળગાવે. એને તોફાન કહેવાય. એ ક્રાંતિ નથી. જ્યારે એક વિચારને વરેલો, એક ધ્યેયને વરેલો, સમજણયુક્ત જાગૃત સમાજ ક્રાંતિ લાવી શકે. તો મહાપુરુષોના ચરિત્રો બહુ મહત્વપૂર્ણ છે, વાંચીએ. મેં એમ સાંભળ્યું કોઈ જગ્યાએ કે ભગવાન મહાવીરના સમયમાં સેંકડો સંપ્રદાયો અસ્તિત્વમાં હતા. ભગવાન મહાવીરને કોઈએ પૂછ્યું કે આ બધાએ દાવો કરે છે કે અમારું જ શ્રેષ્ઠ, અમારું જ શ્રેષ્ઠ, આમાં કોણ સારું કોણ ખરાબ? ભગવાન મહાવીરે સીધો સાદો જવાબ આપ્યો, मेरा भी श्रेष्ठ है ऐसा माने तो सब श्रेष्ठ, और मेरा ही श्रेष्ठ है ऐसा माने तो सब गड़बड़. અનન્યતા અને સંકીર્ણતામાં ભેદ છે. એ જે પાતળી ભેદ રેખા છે ને સમજો. અનન્યતા અને સંકીર્ણતા, સંકુચિતતા. અનન્યતા એટલે સંકુચિતતા નહીં.
ભક્તિમાં અનન્યતા તો હોય. કૃષ્ણ પણ કહે છે, અનન્યાંશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જો અનન્યતા ન હોય તો એ વ્યભિચારિણી ભક્તિ થઈ જાય. ભગવાન કહે છે, જે મને અવ્યભિચારિણી ભક્તિથી ભજે છે, એક પત્ની એના પતિ પ્રત્યે અનન્ય ભાવથી સમર્પિત છે, એવું જ પતિનું પણ હોવું જોઈએ. પોતાના પતિ પ્રત્યે અનન્ય ભાવથી સમર્પિત છે અને એની હારે પરણી એટલે પતિના મા બાપ સાસુ સસરા થયા, પતિના ભાઈઓ દેરને જેઠ થયા, પતિની બહેનો નણંદ થઈ, પતિની ફઈબા થયા, ફઈજી, પતિના માસી માસીજી. પોતાની માસી કરતા પતિની માસીને વધારે આદરથી બોલાવવાના એટલે જી લગાડે, માસીજી, ફઈજી. બાઈજી. જેમ પુષ્ટિ સંપ્રદાયમાં ભગવાન પ્રત્યે પ્રેમ એટલે ભગવાનની સેવામાં સમર્પિત વસ્તુ અને વ્યક્તિ, એના પ્રત્યે પણ આદર. મુખ્યાજી, કીર્તનિયાજી, ભીતરિયાજી, જલગરિયાજી, અરે વ્યવસ્થા હોય ઝાપટમાં ઝાપટિયાજી. ભગવાનની સેવામાં સમર્પિત વસ્તુઓ બંટાજી, ઘંટાજી, માલાજી. ये भक्ति मार्ग है. आदर आदर आदर. भगवान वाला तो भगवानની સેવામાં સમર્પિત વસ્તુ હોય કે વ્યક્તિ, એ બધામાં આદર. એને બદલે ઈર્ષા થાય, વૈષ્ણવને વૈષ્ણવની ઈર્ષા થાય. પત્ની એમ કે હું મારા પતિને પરણી છું ને મારા પતિના સાથે મારો જે સંબંધ છે એ થકી જ તમારી સાથે સંબંધ છે, બાકી હું તો મારા પતિની જ અનન્ય ભાવથી સેવા કરીશ. હું રસોઈ કરીશ તો મારા પતિ માટે, બીજા હવે પોતપોતાની રીતે રાંધી લેવાનું. ભાઈ, હું કંઈ બધાની સેવા કરવા બંધાયેલી નથી. હું તો મારા પતિની જ અનન્ય ભાવથી સેવા કરીશ. એના પતિને ગમશે. આ અનન્યતા બીમાર અન્યતા છે. પણ પતિ માટે જે ભાવ છે એવો બીજા કોઈને માટે નહીં હોય. એમાં જ એક શ્રૃંગાર ભાવ છે, એવો ભાવ બીજા કોઈ માટે ન હોય. એ અનન્યતા. પણ પતિને નાતે સેવા સૌની, આદર સૌનો. એમ ભક્તિની અનન્યતા શું એ સમજવું જોઈએ. એ અનન્યતા સંકીર્ણતામાં ન બદલાઈ જાય. આપણે કૂવાના ડેડકા થઈને નથી રહેવાનું. ભગવદ્ ગીતા આપણને મહાસાગરના મત્સ્ય થતા શીખવાડે છે. કૂવાના ડેડકા બનીને ન રહો. થોડી બારી ખોલો, તાજી હવા આવવા દો, થોડા બહાર નીકળો. આપણા કરતા તે શ્રેષ્ઠ બીજું ઘણું બધું છે. એ જોશો તો પ્રેરણાય મળશે, કંઈક શીખવાય મળશે. આપણામાં સુધાર કરવાની જરૂર જણાય ત્યાં સુધાર કરીશું તો લુગડું લાંબુ ટકશે, નહીં તો મેલું થઈને ફાટી જાય, જટ પહેરવા જેવું નહીં રહે. મહાપુરુષોના ચરિત્રો વાંચો તો ભાગવતાનામ પુરાણમ, ભાગવત પુરાણમ. આ ભાગવતોનું પુરાણ છે. ભક્તોની કથા આમાં છે.
એટલે ગોપીઓનો પ્રેમ, ગોપીઓની કથા, નંદ યશોદાનો પ્રેમ, દશમસ્કંદ એનાથી ભર્યો પડ્યો છે. પ્રેમમાં, ભક્તિમાં 5 પ્રકારના રંગ હોય છે, 5 પ્રકારના ભાવ. વાત્સલ્ય, સખ્ય, શાંત, શ્રૃંગાર yani મધુર ભાવ અને દાસ્ય. આ 5 ભાવ છે. નંદ યશોદા આદિ ભક્તોની ભગવાન પ્રત્યે વાત્સલ્ય ભક્તિ છે. એમાં ભગવાન બાળક છે. વાત્સલ્ય ભક્તિ એને આપવાનું હોય, બાળકને લાડ લડાવવા હોય, કનૈયાને લાડ લડાવવાના હોય, બાલ સ્વરૂપની સેવા. પૂજ્ય પાંડુરંગ દાદા એમ કહેતા કે જો તમારે ત્યાં બાલ સ્વરૂપની ભક્તિ હોય તો 2 વસ્તુ યાદ રાખવાની. એક તો બાળક પાસે કંઈ મગાય નહીં, બાળકને તો અપાય ને, બાળક તમારી પાસે માગે, બાળક પાસે કંઈ મગાય નહીં. અને બીજું, બાળક પાસે રડાય નહીં, એની સામે રડાય નહીં. દાદા એવું કહેતા, બાળકની સામે માં રડતી હોય તો એને રડતી જોઈને બાળક પણ રડવા લાગે, એટલે માં તો પોતાના ઉલટાના આંસુ લૂછી નાખે. જો બાલકૃષ્ણ પ્રભુની સેવા છે તો ભગવાન પાસે બીજું કાંઈ ન મગાય, માગે તો એ ભક્તિ માગે. અને બાળક પાસે એટલે ભગવાનની પાસે સંસારના દુખડા રડાય નહીં. સંસારના દુઃખને ન રડાય. ભક્તિ માર્ગમાં ભક્તોએ માગ્યું તો પણ ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યત પ્રભો. ભાગવતના અંતે મને તો ભાગવતની વ્યાસપીઠ ઉપર બેઠાડ્યો મારા કાકાએ, અને ભાગવતમાં અનુરાગ થયો. પૂજ્ય ડોંગરે બાપજી હોય, કૃષ્ણશંકર દાદાજી હોય, સ્વામી અખંડાનંદ સરસ્વતીજી અને એવા જે બધા મહાપુરુષોના ભાગવત ઉપરના વિચારો, એનાથી ભાગવતમાં થોડો પ્રવેશ થયો. ભાગવત થોડું થોડું સમજાવવા માંડ્યું, એમ અનુરાગ થવા માંડ્યો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યત પ્રભો. તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં માગવાની ઈચ્છા થઈ તો માગ્યું. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે કામાદિદોષરહિતમ કુરુ માનુસંચ. ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મે કામાદિદોષરહિતમ કુરુ માનુસંચ. પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીએ જે આપણું ભાગવત, અમારા ભાગવત કથાકારોમાં તો ગૌરવ, એમણે અનેક ટીકોપેત જે આખા બધા જ આચાર્યોની ટીકાઓને ભેગી કરીને સંકલન કરીને જે ભાગવત અનેક ગ્રંથોમાં તૈયાર કર્યું, કથા જગત ઉપર બહુ મોટો ઉપકાર છે કૃષ્ણશંકર દાદાજીનો. કેવું અદભુત. અને પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી એનો વર્ણાનુપ્રાસ અથવા તો એમની જે આલંકારિક ભાષા હતી, હું દાદાજીને ટાંક્યા કરું કથામાં. યજ્ઞની જેટલી વ્યાખ્યા સરસ કરતા હતા
પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી કે સંપન્નોની સંપત્તિનું સમભાગમાં સંપન્નોની સંપત્તિનું હું એક્ઝેક્ટલી ઉદ્ધૃત કરું છું એટલે કોટ અન કોટ સંપન્નોની સંપત્તિનું સમાજમાં સમભાગ સસ્નેહ સમર્પણ તે યજ્ઞ. એ વાક્યાવલી જુઓ તમે. બોલે ગતાર્થ અને કૃતાર્થ કરે તે કૃષ્ણ કથા. સંસારીને કંસારીનો બનાવી દે, કંસારી કૃષ્ણનો બનાવી દે તે કૃષ્ણ કથા. પૂજ્ય બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી મહારાજ એનું ભાગવત દર્શન વાંચો. ભાગવતકારોએ આ બધું વાંચવું રહ્યું, આ બધો સ્વાધ્યાય કરવો રહ્યો, તો જ ભાગવત થોડું થોડું ઉકલશે. દરેક ગ્રंथ अपने आप में संपूर्ण है और अद्भुत है. गीता तो गीता उठा लो, गीता उठा करके चलने वाले और लोक जागरण का काम करने वाले अनेक महापुरुष हुए. किसी ने जीवन पर्यंत श्रीमद् भागवत के माध्यम से जन प्रबोधन किया. पूज्य डोंगरे बापजी અને એનું વૈરાગ્ય અને એમની જે ભાવપૂર્ણ વાણી હૃદયને ભીંજવતી હતી. ભક્તિ એટલે ભીંજાયેલું હૃદય. ભક્તના આંસુની ક્યારેય મશ્કરી ન કરશો, નહીં તો પતન થશે. ચૈતન્ય દેવ ભગવાનની ભક્તિમાં ભીંજાયા છે. એની આંખમાંથી આંસુની ધારા. ભાગવતની ગોપી રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા ઇતિ ગોપ્યઃ પ્રકાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કબીર જેવા નિર્ગુણિયા કહેવાતા સાધુ, સત્પુરુષ. સાધુ એટલે ત્યાં સાધુ પુરુષ એટલે ખાલી વેશભૂષાથી સાધુ હોય એવું નહીં. કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત બિनु રોએ કિત પાઈએ प्रेम पियारे मीत. कबीर भक्ति में रुदन, भक्ति में नर्तन, भक्ति में गायन, ये सब भक्ति के प्रकट होते समय अलग अलग रंग है, ढंग है. क्वचित नृत्यति रुदति क्वचित च. भागवत कैसे ક્યારેક ગાય, ક્યારેક રડે, ક્યારેક હસે. તો ભક્તિના આ 5 ભાવો વાત્સલ્ય, નંદ યશોદા ઇત્યાદિનો વાત્સલ્ય ભાવ છે. એની વાત્સલ્ય ભક્તિ છે. એ માગે નહીં, એ આપે. એ બાલકૃષ્ણ પ્રભુની સામે સંસારના દુખડા રડે નહીં. એ રડે તો ભગવદ વિયોગમાં રડે, ભગવત પ્રેમને લઈને એના આંસુ નીકળે. જેમ ગોપીઓ રડી, અને રડી એટલે ખાલી ડુસકા ભરે. રુરુદુઃ સુસ્વરમ રાજન, સુસ્વરે રડી. વાત્સલ્ય ભક્તિ.
નંદ યશોદા ઇત્યાદિએ શ્રી કૃષ્ણને આપ્યું જ છે. કૃષ્ણની ચિંતા કરી છે, કૃષ્ણનું ધ્યાન રાખ્યું છે, કૃષ્ણને લાડ લડાવ્યા છે. બીજી સખ્ય ભક્તિ. ગોવાળિયાઓ છે, શ્રી કૃષ્ણના સખાઓ છે. સખ્ય ભાવે શ્રી કૃષ્ણ સાથે રમે છે, જમે છે, ગાયો ચરાવે છે, ठिठोली भी करते हैं, चोटी खींचते हैं और तो और गाली भी सुनाते हैं. मित्र છે. ગાયો ચરતી હોય ને શ્રી કૃષ્ણ આમ એક ઝાડવાની નીચે આમ અઢેલીને બેઠા હોય, વાંસળી વગાડતા હોય, એમાં ગાય ચરતી ચરતી ગોવર્ધન ઉપર ચડી જાય તો શ્રી કૃષ્ણ એનું ધ્યાન જાય તો વાંસળી વગાડવાનું છોડીને श्री दामा, ए भैया मेरी गैया चढ़ गई गोवर्धन पे, अरे जरा घेरना रे. मारी गाय न्याथी पाछी वाळतो तो ओलो न्याथी के वाह रे वाह भैया, तू तो बैठा बांसुरी बजाए और हम तेरी गैया का ध्यान रखे. तेरे बाप के नौकर नहीं है, जा संभाल अपनी गैया. ना हूं चाकर नंद बाबा के. अब पदो छ, हम नंद बाबा के नौकर नहीं है, जा संभाल अपनी गैया को. जो दास्य भक्ति होय तो करिष्ये वचनं तव. अर्जुन पण आम भगवान नो सखा छे, भक्तो सी में सखा चेती कृष्ण पोते कहे छे, पण शिष्य भाव थी समर्पित छे. ज्यारे शिष्यस्ते हम शाधिमाम त्वाम प्रपन्नम. અને પછી શ્રી કૃષ્ણ જે કહે તે સમજાય એટલે કરિષ્યે વચનં તવ. આવું કહેવું પડે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. आपका आदेश सर माथे पर. પણ સમજીને આંધળા ફોલોવર નથી. અત્યારે ફોલોવરની સંખ્યા બહુ વધે, પણ આંધળા છે કે દ્રષ્ટિવાળા છે એ મહત્વનું છે. આંધળા ફોલોવર્સ દિવ્યમ દદામિ તે. દરેક સંપ્રદાયના આચાર્ય હોય, ગુરુ હોય, એની આ ફરજ છે કે સામેવાળાને દિવ્ય દ્રષ્ટિનું દાન કરે. અનન્યતાના નામે આંધળા ન થાય, નહીં તો સંગઠનો કલ્ટ બનતા જશે અને સંપ્રદાયો સમસ્યાના જનક બનશે. આંધળા ન રહે એ જોવાનું કામ આચાર્યનું. દ્રષ્ટિ આપો અને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. આવા લોકો પછી કંઈક કરે ને અને કંઈક કરવા માટે તૈયાર થાય તો એમાં સુગંધ આવે. તો દાસ્ય ભક્તિ હોય તો એમાં તો ભગવાન આદેશ કરે એને માનવાનો હોય. સિરધરી આયસુ કરીએ તુમારા પરમ ધર્મ યહ નાથ હમારા. સેવકનો આ ધર્મ છે. પણ સખ્ય ભક્તિ, સખ્ય ભક્તિમાં તો ભગવાને જીવને પોતાના સમાન મૂક્યો છે. પોતાની બાજુમાં બેસાડ, નીચે નહીં, બાજુમાં એક જ આસન ઉપર બે જણા બેસે. સખ્ય એટલે પતિ પત્ની એક આસન ઉપર બેસે ને, પતિ પત્નીમાં પણ એક સખ્ય હોય છે, મૈત્રી. પતિ પત્નીમાં એ ફ્રેન્ડશિપ જો ન ટકે, અને ફ્રેન્ડશિપ ટકે અન્ડરસ્ટેન્ડિંગથી. જેવી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ, ફ્રેન્ડશિપ
ડેમેજ થઈ અને તો પ્રેમ નહીં રહે. પછી એની જગ્યાએ શંકા ને વેમ ને આ ને તે અને પછી ઝઘડા. સખ્ય સખ્ય તો એ સખ્ય ભક્તિને નાતે એ છોકરાઓએ ગોવાળિયાઓ એમ કહી દે, ના હું ચાકર નંદ બાબા કે. ભગવાને અધિકાર આપ્યો છે. સખ્ય ભક્તિનો અધિકાર ભગવાન જેને આપે એને જ પ્રાપ્ત થાય. વાત્સલ્ય, સખ્ય, ત્રીજું શૃંગાર. એમાં પ્રિયા પ્રીતમનો ભાવ છે. ગોપીઓનો મધુર ભાવ છે, મધુર ભક્તિ છે. એમાં ભગવાનને પતિ માનવાના હોય છે. મધુરા ભક્તિ છે. સુફી એમાં પણ વિચારધારામાં એ પરમેશ્વરને પ્રિયતમા માને છે. સદગુરુ પિતા છે, પરમાત્મા પતિ છે. જેમ પિતા કન્યાનું દાન કરે, લગ્ન કરે, એમ સદગુરુ આપણને પ્રભુ સાથે પરણાવે. જુગલ માધુરી શરણજી નામના એક ભક્ત કવિ રાજસ્થાનમાં વૃંદાવનના રંગે રંગાયેલા. આવા ભાવથી એમનું એક પદ છે, માને પરદેસા ક્યો છોડ્યા જી સતગુરુ, લે ચાલો નિજ દેશ. માને પરદેસા ક્યો છોડ્યા જી સદગુરુ, લે ચાલો નિજ દેશ. या नहीं माँ को देश ओ रंगीला, या नहीं माँ को देश, या नहीं माँ को देश रंगीला, या नहीं माँ को बसाओ, प्रीतम की कुंज बसाओ. प्रिया प्रीतम की कुंज बसाओ. प्रिया प्रीतम की कुंज बसाओ. जहाँ रंग रली हमेश सतगुरु, ले चालो निज देश. मन परदेसा क्यों छोड़्या जी सतगुरु, ले चालो निज देश. बनाओ 16 बरस की दया करी सहचरी बनाओ, 16 बरस की बये. नाक बुलाक सजा दो प्यारा, नाक बुलाक सजा दो प्यारा. मारा घूंघर वाला
પુરુષ